पर शरत लगावी कौन जीतશે आरसीबी के जीटी पीयू कौन जीतશે જે હારશે ને તેને કરાવવાનું છે પાર્ટી તો ઓય ગઈ બીજી વિકેટ ગઈ આરસીબી બહુ જ મારવા લાગી પાવર પ્લે માં જ આટલા રન મારી દીધી ગઈ વિકેટ ગઈ જો ગાઈ સો હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરું કેમ કે આવી મેં સૂઈ ગયો હતો અત્યારે 10:30 થઈ ગયા છે અને પીઓ રસોઈ કરતી ગઈ છે મમ્મી પાસે કેમ કે મમ્મી ડરતી છે દળનું ઉપર તો ત્યાં ગઈ છે તો ચાલો આપણે બી ત્યાં ઉપર જઈએ દળનું ડરે ત્યાં તો ગાઈસ હાય ઉપર તો બહુ તડકો તો ઉપર તો જો ગાઈસ કેટલો તડકો બેઠો ના જો આને જો ઉપર કપડાં ફેરવા માટે આવી ગઈ તો જો ગાઈસ આ છે આપણે દળનું દળવાનું સિસ્ટમ જો ઘરઘંટીની આમાં ઘઉં નાખી દીધા છે હવે આમાં જાળ ફિટ કરાય આ રીતે ફિટ થઈ ગયું પસ્તા હવે દરવાજા બંધ તાજો અડનું દળાઈ ગયું સાટલું નીચે અડધું હતું પીવું જો ગરમી કપડાં ફેરવાનું ચાલુ બસ અહીંથી બટન દબાવીને એટલે સ્ટાર્ટ પૂરું થઈ ગયું તો કેટલો લોટ ઢોળાઈ ગયો જો ગાઈસ કેટલો ઘાસ ઢોળાઈ ગયો જો સ્ટાર્ટ થઈ ગયો તો હવે આમાં દળનું દળાતું છે જો આમાં ઉપર તો ગાઈસ આ તમને બતાવો હાય જો ગાઈસ આ ઘઉં ધીમે ધીમે અંદર જયા રાખે ને આ આટલી બધી જાળીઓ છે આ સા ઘઉંની જાળીઓ એટલે કે ઝીણું દળવું જાડું દળવું પાતળું દળવું જેવું હોય તે આમાં આવી જાય અને આ દરવાજાની અંદર તમને કીધું મેં બતાવ્યું છે અને એ છે ને આજે આટલો ઘઉં વેસ્ટ થઈ ગયો જો નીચે ધોળાઈ ગયો નીકળી ગયો અહીંથી નીકળતો હશે ફિટ સરખું થયું નહીં હશે સરખી જાળી ફિટ ન થાય ને ગેસ તો નીકળી જાય છે આ રીતે અને આપણું આજનું બેકગ્રાઉન્ડ જો મસ્ત લાગે ને આપણે બાલ્કની બારીમાંથી કહીશ બહારમાંથી અને આજે તો વરસાદ પડ્યો હતો સવારમાં મોડાથી લગભગ વરસાદ બહુ જ પડ્યો હતો આજે વરસાદ પડ્યો હતો ને તું ઉઠી હતી હે જો ને ગરમીની છે ને આ ટકો ગરમ થઈ ગયો ટકો આ ગરમ જો કે ખીજવાયા જ કરેંગે આજન કોલ કે મારવાનું નહીં મને દેખ આટલી ગરમીમાં મને મારે આ છે આનું કામકાજ હું પકડો કપડા લાવ જો ગાઈસ મેં છે કપડાનું સ્ટેન્ડ આ કપડાનું સ્ટેન્ડ બધા કપડા મને પકડાવી દીધા એ જો ક્યાંની ધીમી ધીમી ફેરતી છે જલ્દી ફેર નહીં યાર ગરમી થાય નીચે જ આવું હોય પંખા નીચે જો હવે જો જગ્યા નહીં મળે ને ગમે ત્યાં જ ફિટ કરે આ રીતે કપડાં ફિટ કરે હવે આને લઈને નીચે જ આવવાનું મારે પાછું આજો આવું કામકાજ છે આનું તારે નથી આવું નીચે તો ચાલો આપણા નીચે મૂકી આવીએ એ છે ઘર ગંતી દાળે ત્યાં મમ્મી દાળ બનાવી છે નીચે એટલી જો ગાઈસ એક વાર ફોન આવે ને એક વાર માં કપડાં તો આ રીતે રૂમાલ લઈને આવવું પડે નીચે ચાલ એમ કીધા મમ્મી બનાવતી છે દાળ લીંબુ વાળી ખાતી કેટલું દોડવાનું બાકી હજુ મોડું વાગી આંચકો આવી ગયો હશે ગરદનમાં તો જો એને ગરદન એમ નહીં થઈ ગઈ છે તો પીવે એક ઢીક માર્યો ને આ રીતે એવું થઈ ગયું જો હવે પછી એ જ કરતી છે હવે માલિશ વેલણથી જો ગાડી ચલાવી રોટલી બનાવાય આજે પીવો રોટલી બનાવવાની છે જો હા રોટલી બનાવે જો આંચકો લાગી ગયો છે એક સાઈડથી
એટલે એને ગરદન દુખે. એટલે આ રીતે કરવાથી ધીમે ધીમે તો ગરદનની થોડીક રાહત મળે, એટલે થોડુંક આવી જાય નસમાં એમ તેમ થઈ ગયું. એટલે ગાઈસ જો તેલ લગાવીને પછી આ રોટલી વીણવાની ઉપર કે પીવાનાથી હું થઈ જાય, સારું થઈ જાય. હે હું વધારે દુખે? લે વધારે દુખ્યા નથી. જો આંચકો લાગી ગયો છે એટલે એને ગરદનની રોટલી બનાવે ગરદન પર. પ્રેક્ટિસ કરે પીવો રોટલી બનાવવાની ગરદન ઉપર, કેમ કે એની રાઉન્ડ શેપ આવે ને તો હજુ રાઉન્ડ શેપ લાવવાની છે હરકી રીતના, એટલે આમાં પ્રેક્ટિસ થાય આમ આ રીતે એમ ને. જો એન ફેસ જો કોમ્પિટિશનમાં જીતવાની છે આજે, તો આ રીતે ધીમેથી કરી તો બહુ સ્પીડ દાબી ન કર. થઈ જાય તો ચાલો હવે આપણે જમી લઈએ, ભૂખ બહુ લાગી છે. પછી આજે તો રવિવાર છે, રજા છે નાઇટમાં, અને આજે તો છે ફાઇનલ, એકદમ ફાઇનલ મેચ જીવન છે. અને કોણ જીતે જરૂર કહેજો કમેન્ટમાં, જીટી કાં તો આરસીબી. આપણે જીટી વાળા છે, ગુજરાત વાળા. આ છે આરસીબી વાળી ગાઈસ. આજે કોણ જીતે જોવાનું છે, આ જીતે કે મેં જીતું. પછી આજે એને જો ઢીક મારું તે કોણ જીતે તને લાગે? આ આરસીબીની ફેન છે, આપણે જીટી વાળા ગુજરાત વાળા વસીસ. તો ચાલો આજે કોણ જીતે જોવાનું છે, તો આપણે જમી લઈએ. ભૂખ બહુ લાગી છે, બની ગયેલું છે. તો ગાઈસ આ છે ને મેચ ચાલુ થવાની હતી ને ત્યારે જ આના રિમોટ હંતાડી પડ્યું ને સિરિયલ કઈ મૂકે જુઓ ને. આ અહીંયા જુઓ એ સ્ટ્રગલ વાળી રિમોટ લાવી ને મેચ ચાલુ થઈ ગઈ, જીતીને આરસીબી ચાલુ થઈ ગઈ. 7:30 થવાના. જો ગઈ રિમોટ હંતાડી પડ્યો અંજલી જોવાના હાલ, અંજલી વાળી સિરિયલ જોવા આવે. રિમોટ ક્યાં મૂકી દીધું આ લોકો? ના રિમોટ મમ્મી તો ટીવી બંધ કરી દેવા. જોજે આ સિરિયલ લઈને ટીવી બંધ કરી દેવા. ના એ રિમોટ દે. લાવ રિમોટ લાવ. તમારું રિમોટ આનું કીધું ને. રિમોટ લાવ. રિમોટ લાવ. આજે ફાઇનલ મેચ છે, જોવાની છે. ચાલ રિમોટ લાવ. જમવાનું બનાવતા બનાવતા સિરિયલ જોઈ, અહીં મેચ જોવાની છે તેની. આજે બનાવવાના છે અમારા ઘરે દાળ ઢોકળી અને ભાત વઘારેલો. ઓકે એ બનાવ ચાલો એ બનાવવાના છે, મેચ જોવાની છે આપણે. પણ આ સિરિયલ પૂરી થઈ તો ને આ રિમોટ સંતાડી દીધું છે, સંતાડી દીધું રિમોટ. આ રિમોટમાં એટલી વાર પછી આપણે મેચ સ્ટાર્ટ કરીએ. હા છે જો ગાઈસ કાં સંતાડ્યું આણે રિમોટ. જોઈ કે આ રિમોટ તારે આ વાસણ મૂકવામાં અડધી કલાકથી. આજે ફાઇનલ મેચ છે એની ખબર પડે તને. ચાલો તો આપણે હવે મેચ સ્ટાર્ટ કરીએ. 6, 4, 9. સો ગાઈસ ફાઇનલી મેચ સ્ટાર્ટ. હવે આપણે સ્ટાર્ટ કરીએ તો જોઈએ કેટલા રન થયા છે હજુ આપણા. ચાલે આ જાને નંબર પ્લેટ. ઓ 22 રન, ત્રીજી ઓવર ચાલે ગાઈસ. પ્યોર કોણ જીતશે આજે? કોણ? આરસીબી હે? ચાલો પીયુ કહેશે આરસીબી જીતશે અને મેં કેમ છે કે જીતી જીતશે. જોઈએ જો આ કહેશે કે આરસીબી જીતશે અને મેં કહું કે જીતી ગુજરાત જીતશે. તો આપણે જોઈએ કોણ જીતે, અને જે હારશે ને તેને કરાવવાનું છે પાલતી. તો પાલતી કીધી રવિવારે, આજે નહીં આવતા રવિવારે. કોણ કરાવશે જોઈએ. જો આરસીબી જીતે તો મેં પાલતી કરાવીશ, ને જીતી જીતે તો તારે પાલતી કરાવવાની. ઓકે મંજૂર? જો આ બાજુ જોઈને બોલ. ઓકે ચાલો ગાઈસ સરસ લાગી ગઈ છે કોણ જીતે, આરસીબી વર્સિસ જીટી. તો હજુ મેચ સ્ટાર્ટ જ છે. આપણે એક વિકેટ પડી ગઈ છે ગિલની. હવે બીજી વિકેટ ઓય ગઈ, બીજી વિકેટ ગઈ. બીજી વિકેટ ગઈ. આજો ના છે તે બીજી વિકેટ ગઈ. સો ગાઈસ ફાઇનલી પહેલો દાવ પતી ગયો છે. 155 પર 8 જીતી. તો આરસીબી 156 રન કરવાના છે
તો હવે જોઈએ કોણ જીતશે. પીઓ ગઈ છે બાથરૂમ નાહવા માટે. હવે આપણે મેચ સ્ટાર્ટ થશે આરસીબીની. પછી જોઈએ કોણ જીતે. જીતે 155 પર 8 થઈ ગઈ છે. પીઓ 155 પર 8. જોઈએ હવે કોણ આવ્યું. જો આ તો કોણ જીતશે હવે. લાસ્ટ મેચ છે, દાવ બીજો. ચાલો બની રહેજો આ વ્લોગમાં આપણો આજના. નાઈસ. હજી બાકી છે. કઈ બાકી નહીં. તું જો હવે વિકેટ પર એટલે ફૂલ સપોર્ટ છે આપણે ગુજરાતમાં. આરસીબી. સો ગાઈસ બીજી વિકેટ ગઈ જો ટેન્શનમાં આવી ગયા. તો ગાઈસ આપણે બીજી વિકેટ પણ ગઈ છે. બીજી વિકેટ ખાલી ઓરન જોતા. અને જો બીજી વિકેટ ગઈ. આપણી કઈ ગઈ. મેચ હારી ગયું. મેં હારી ગયો. આ જો આરસીબી જીતી ગયું. જોવાની શરત મારેલી મેડમજી હોઈ ગયા. હારી ગયા. ચાલ કંઈ નહીં. તો રવિવારે પીયુને ઢોસાની પાર્ટી મારા તરફથી. રવિવારે ગાઈસ. તો ચાલો મળશું હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. કેમ કે આરસીબી જીતી ગયું. મેચ પૂરી જોઈ અને પીયુ તો સૂઈ ગઈ. તો આપણે સૂઈ જાય. એડિટ કરવાનું બાકી છે. વિડીયો એડિટ કરી ભાઈ સૂઈ જાઉં. તો બનાવી મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.